જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ડ્રાઈવર માટે ખુશખબર છે. તો જે મિત્રોએ જીએસઆરટીસી 2023-24ની જે ભરતી હતી ડ્રાઈવર કક્ષામાં, તો એમાં જે વેઇટિંગ લિસ્ટમાં જેમનું નામ આવેલું હતું, તો એ લોકોને પસંદગી યાદીમાં, મતલબ કે પસંદગી યાદીમાં એમને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવનાર છે. તો તેના માટેનું નોટિફિકેશન જાહેર થયું છે. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ, જાહેરાત ક્રમાંક નંબર જીએસઆરટીસી 2023-24-1, ડ્રાઈવર કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી. એટલે કે જે લોકોનું કામચલાઉ જે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં જેમનું નામ હતું, તો એ લોકોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી. તો આમાં કોને કોને બોલાવવાનો છે એનું આખું લિસ્ટ આપેલું છે. તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. આ જે યાદી છે 16/5/2026ના રોજ જાહેર થઈ છે. તો જે નિગમની જાહેરાત ક્રમાંક જે જીએસઆરટીસી 2023-24 ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી કરવામાં આપેલ જાહેરાત અન્વયે નિગમની જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં જે સમાવેશ થયેલ ઉમેદવારોની પૈકી મેરિટ પ્રમાણે નીચે દર્શાવેલ ઉમેદવારોએ નિમણૂક માટે વિભાગની ઓનલાઈન પસંદગી પ્રક્રિયા 20/5/2026ના રોજ કચેરી દરમિયાન પોતાના વતનના જિલ્લાની નજીકની નિગમની વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી કરવાની રહેશે. એટલે કે જે અગાઉ નિગમની જે જાહેરાત ક્રમાંક અહીં તમે જોઈ શકો છો, જીએસઆરટીસી 2023-24/1, જેમાં ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી અન્વયે જેમાં વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલો જેમને વેઇટિંગ લિસ્ટમાં કામચલાઉમાં જેમના નામ હતા, તો એમને મેરિટ પ્રમાણે તો એ દર્શાવેલા ઉમેદવારોને આમાં જે મેરિટમાં દર્શાવેલા છે, બરાબર, જેમના નામ આવેલા છે, તો એમને તારીખ 20/5/2026ના રોજ જે કચેરીના સમય 10 થી 6:30, બરાબર, તો એ સમયગાળા પોતાના વતનના જિલ્લાની નજીકની જે નિગમની જે વિભાગીય કચેરી ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આ પ્રોસેસ કરવાની રહેશે. તો પોતાના વતનમાં જે નજીક વિભાગીય કચેરી નજીક હોય, બરાબર, તો ત્યાં તમારે જવાનું રહેશે. નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે, એટલે કે જ્યારે નિગમ દ્વારા સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે નિગમ દ્વારા એક પત્ર આપશે અને એ પત્ર આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે, એટલે કે જે નિગમ તમને એક પત્ર આપશે અને એ પત્ર એના આધારે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જન શ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર, એટલે કે જ્યારે નિગમ તમને પત્ર આપશે અને એ પત્ર લઈને તમારે જે સિવિલ સર્જન છે તો એના પાસે હાજર રહી, મતલબ કે મેડિકલ માટે સર્ટિફિકેટ તમારે એની જરૂર પડશે. એટલે કે જે તમારી નજીકની સિવિલ હોસ્પિટલ છે ત્યાં સિવિલ સર્જનનું તમારે મેડિકલી તમે ફિટ છો તો એવું પ્રમાણપત્ર, અને જે સંબંધિત મતલબ કે જે તમારું પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય, પોલીસ સ્ટેશનના અધિકારી પાસેથી એનઓસી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે, બરાબર, જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે, બરાબર. અને એ તમારે જે પત્ર આપે એ પત્ર લઈને તમારે ત્યાં જવાનું રહેશે. જાહેરાતમાં દર્શાવેલ મુજબ ઉમેદવારોની નિમણૂકના વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી તમારે ફરજ બજાવવાના રહેશે. આ સમય દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર જો બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે. નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે. વિભાગના જે રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે. જે ઉમેદવારોએ બહારની રાજ્યની માર્કશીટ અન્ય પ્રમાણપત્ર રજૂ કરેલ હોય તો તેવા ઉમેદવારોની માર્કશીટ અન્ય પ્રમાણપત્રોની ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે, જે બહારના છે અથવા તો બહારના રાજ્યની જે માર્કશીટો છે. ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તો તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારશ્રી સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી સંબંધિત જાતિનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરીને તેમાં જે
દર્શાવેલ વિગતો ભરીને પ્રમાણપત્રો સ્થળ પસંદગી વખતે અવશ્ય રજૂ કરવાના રહેશે. એટલે કે જે અનામત કક્ષાના ઉમેદવારો છે SC ST OBC, તો એ ઉમેદવારોને જે તમારા પ્રમાણપત્રો સરકારશ્રી દ્વારા જે સમિતિ છે એના દ્વારા તમારે ખરાઈ કરાવવાના છે. તો જે નિગમની જે વેબસાઇટ છે તો એના ઉપર એક ચેકલિસ્ટ હશે, તો એ ચેકલિસ્ટ ડાઉનલોડ કરવાનું છે ને એ વિગતો ભરી અને પછી તમારે જરૂરી પ્રમાણપત્રો જે સ્થળ પસંદગી વખતે તમારે રજૂ કરવાના રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો ધ્યાને લઈ વિભાગની સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ છે. નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેલી કોઈ વિગત ખોટી જરૂરી માલુમ પડશે તો જોગવાઈ અથવા તો પરિપૂર્ણ નહીં થવા પામે તો એ તબક્કે તમારી ઉમેદવારી રદ થશે. હવે જે મિત્રોના નામ આવેલા છે, બરાબર, તો અહીં તમે જોઈ શકો છો ટોટલ કેટલા બોલાવેલા છે, 59 ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તો આ ઉમેદવારોએ જે તારીખ આપેલી છે, બરાબર, 20/5/2026ના રોજ જે તમારા વતનના નજીક જે વિભાગીય કચેરી હોય, બરાબર, ત્યાં તમારે હાજર રહેવાનું રહેશે અને ડોક્યુમેન્ટ જે બધા સાથે જ રાખવાના, જે પણ તમારા ડોક્યુમેન્ટ છે, બરાબર, તમને બોલાવશે. મતલબ કે તમારે 20 તારીખે જે તમારા જે જિલ્લાની નજીક છે, બરાબર, મતલબ કે તમારા જિલ્લાની અંદર જે તમારે નજીક પડતું હોય વિભાગીય કચેરી, તો તમારે ત્યાં જવાનું રહેશે, બરાબર. તો આ જે છે 16/5/2026ના રોજ વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, બરાબર. તો અમને સ્થળ પસંદગી બોલાવવા માટેનું છે અને આ PDF તમને મળી જશે અમારી ટેલિગ્રામ ચેનલમાં. તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને મળી જશે. તો મિત્રો 59 વિદ્યાર્થી મિત્રોને વેઇટિંગમાં બોલાવવામાં આવેલા છે, બરાબર. જે વેઇટિંગ યાદીમાં તો 59 વિદ્યાર્થીઓ અને મતલબ કે 20 તારીખે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન પસંદગી પ્રક્રિયા, બરાબર. તો આ ખાસ તારીખ યાદ રાખજો. વિભાગની જે ઓનલાઈનના પ્રોસેસ છે 20/5/2000 જે તમારે નજીક કચેરી થતી હોય તે, બરાબર. તો આ રીતે છે મિત્રો. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કોઈ પણ વિડીયોની નવી નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં તમને મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકોન ઓન પણ કરી દેજો, બરાબર.